સારું કર્યું, ઇન્દુબેન કરો. મયુરબેન, મંજુબેન સારું કરો. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા બોલી નાની સુકા નિમળ્યા વિનાએ નાવ પણ તારે નહીં આ કાળમાં શુદ્ધાત્મના નિસુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કાન તું નાવિક મળ્યો. બોલો જી. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈ તાન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યા વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ પડે નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે કાંઈ ન મળે. હરિ ઓમ હરિ સત 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 જ્ઞાન જ્ઞાન તબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વ જળકે પરદ્રવ્યના તો તૂટે રાગ દ્વેષ રૂચે ન જંપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. મંજુબેન. નિત્ય સુધાચરણ ચંદ્ર તને નમો કરુણાય કારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન પિતને નમો આદાસના જીવન પિતને નમો. ઇન્દુબેન. ઊંડી ઊંડી ઊંડેથી સુખનિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી કોયેલનો રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલનો રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો શ્રી સદગુરુ દેવનો જય હો. જય હો. જય હો. અચ્છા, તમને લોકોને આ વ્યાખ્યાન ઓલું સ્ક્રીન દેખાય છે કે નથી ના દેખાતું? એટલે ના, નથી ગુરુદેવનો દેખાતું. ફોટો દેખાય. ગુરુદેવ ને બધા છે, એટલે વચ્ચે આ સમયસાર છે ને? હા હા, હા એ દેખાય છે? દેખાય છે. હા એ અમૃત. દેખાય. ઓકે, તો હું પ્રવચન શરૂ એમાં છે, પ્રવચન શરૂ કરું છું. તમને હા સંભળાય હા છે? ન સંભળાય તો કહેજો. હા. એ સારું. નમો લોય સૌ હરિહંતાણમ નમો લોય સૌ સિદ્ધાણમ નમો લોય સૌ આયર્યાણ નમો લોય સૌ જયાણમ
નમો નુવિ સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. બાબતી તારીખ 145 પહેલી ગાથા. કમમ અસ્વહમ કુશીલમ સુકમમ ચાવી જાણ સુશીલમ ગૌતમ હોય સુશીલમ જંગ સંસારં પ્રવિશેલી. છે કર્મ શુભ કુશીલને જાણો સુશીલ શુભ કર્મને તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે. શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન આ ગાથા. શુભાશુભ કર્મનું વર્ણન છો ભાવની ભાષણથી. એથી એ લોકો કેટલાક કહે છે ને એ તો કર્મની વાત છે, પણ અમૃતચંદ્ર આચાર્યમાંથી 4 મૂળ કાઢશે બધા. ટીકા. કોઈ વ્યવહારના પક્ષવાળા કર્મને શુભ જીવ પરિણામ નિમિત્ત હોવાથી શું કીધું? જે બંધન કર્મ થાય એને શુભ જીવ પરિણામ નિમિત્ત હોવાથી, અને કોઈ કર્મને અશુભ જીવ પરિણામ નિમિત્ત હોવાથી કર્મના કારણમાં ભેદ તફાવત છે એમ એક વ્યવહાર નહીં વાળાનો પક્ષ છે. અર્થાંત કારણ જુદા જુદા છે. પુણ્ય બંધાય એમાં શુભ ભાવ હોય છે અને પાપ બંધાય એમાં અશુભ ભાવ હોય છે. એટલે અજ્ઞાની વ્યવહાર નહીં વાળા કહે છે બે બંધના કારણમાં 2 ભેદ છે, માટે 2 ચીજ જુદી છે એમ વ્યવહાર વાળાનો પક્ષ છે. કોઈ કર્મ શુભ પૂતગળ પરિણામ હોય, એટલે એના પરિણામની પહેલી વાત કરી કે પુણ્ય બંધાય છે તેમાં શુભ ભાવ નિમિત્ત છે, પાપ બંધાય એમાં અશુભ નિમિત્ત છે, તો પરિણામમાં ભેદ છે એમ વ્યવહાર વાળાનો પક્ષ છે. અહીંયા એક કોઈ કર્મ શુભ પૂતગળ પરિણામ હોય, હવે બંધનની વાત થઈ, ઓલા પરિણામની વાત હતી. કોઈ કર્મ શુભ પૂતગળ પરિણામમય પૂતગળ અને કોઈ કર્મ અશુભ પૂતગળ પરિણામય હોવાથી બંધનમાં એમ કે ફેર છે. કોઈ શુભ પૂતગળ કર્મ બંધાય છે અને કોઈમાં અશુભ છે, માટે ભેદ છે એમ વ્યવહાર નહીં વાળાનો પક્ષ છે. એથી કર્મ બંધનના સ્વભાવમાં ભેદ છે. એકમાં શાતા બંધાય છે, એકમાં અશાતા બંધાય છે, માટે કર્મના સ્વભાવમાં બંધમાં ફેર છે એમ વ્યવહાર નહીં વાળાનો પક્ષ છે. કોઈ કર્મનો શુભ ફળ રૂપે અને કોઈ કર્મનો અશુભ ફળ રૂપે વિપાક થતો હોવાથી કર્મના અનુભવમાં ભેદ છે, કર્મના ફળના સ્વાદમાં ભેદ છે. શાતાવિનથી મળેલી ચીજ એનો સ્વાદ બીજો હોય છે, શુભ ફળ છે. શાતાની અવધિથી રોગ આદિ આવે એના ફળમાં અશુભ ભાવ.
ઓલામાં શું ફળ છે, ઓલો અશુભ ફળ છે, વિપાક અસાતાના ફળમાં. તો ફળમાં ફેર છે, બંધનના કારણમાં ફેર છે, બંધનના પૂતગલ પરિણામના સ્વભાવમાં ફેર છે, અને તેના ફળમાં ફેર છે. એમ ત્રણ વાત કરી વ્યવહારના પક્ષવાળાએ. ચોથો પક્ષ એનો વ્યવહાર વાળો. કોઈ કર્મ સારા એવા મોક્ષ માર્ગને આશ્રિત હોવાથી અને કોઈ કર્મ શુભ ખરાબ એવા બંધ માર્ગના આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ છે. માટે પરમાર્થે કર્મ એક જ છે, તો પણ પરમાર્થે કર્મ એક જ છે. આ શુભ એવા મોક્ષ માર્ગના આશ્રિત છે ને, ત્યાં આગળ મોક્ષ માર્ગને આશ્રિત એ ફૂલચંદ જેવો અર્થ કરશે. આ એ નથી. કેટલાકનો આવો પરમાર્થ એક જ હોવા છતાં કેટલાકનો એવો પક્ષ છે, કોઈ કર્મ શુભ ને કોઈ અશુભ છે, પરંતુ તે પક્ષ પ્રતિપક્ષ સહિત છે. તે પક્ષનો વિરોધ પક્ષ છે, નિશ્ચય છે, એ વ્યવહારનો વિરોધ પક્ષ છે. તે પ્રતિપક્ષ વ્યવહાર પક્ષનો નિષેધ કરનાર નિશ્ચય પક્ષ છે. આ પ્રમાણે છે. શુભ કે અશુભ જીવ પરિણામ, ઓલું કહેતો હતો કે એકના બંધનના પરિણામમાં ફેર છે. એકમાં શુભ પરિણામ છે ને એકમાં અશુભ છે. એના ઉત્તરમાં નિશ્ચયથી શુભ કે અશુભ જીવ પરિણામ કેવળ અજ્ઞાનમાં હોવાથી એક જ છે. ચાહે તો શુભ હો કે અશુભ હો, એ અજ્ઞાન છે. એટલે કે એમાં જ્ઞાન સ્વભાવનો અંશ નથી. ચૈતન સ્વભાવ જે છે એમાં શુભ શુભ ભાવમાં જ્ઞાન સ્વરૂપી ભગવાન એનો અંશનો એમાં અભાવ છે. એથી તે અજ્ઞાન છે. શુભ શુભ બે પરિણામ અજ્ઞાન છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ પણ કે જ્ઞાન છે. એમ કે કેશી મહાપુરુષ, કારણ કે જ્ઞાન સ્વરૂપ પ્રભુ જે જ્ઞાયક સ્વભાવ તત્વ એનો એમાં અભાવ છે. એની પર્યાય નિર્મળ જે જોઈએ જ્ઞાનની એ એમાં નથી. એથી એ અજ્ઞાન છે. શુભ શુભ બે પરિણામ અજ્ઞાન છે. અજ્ઞાન છે એટલે મિથ્યા છે એમ નહીં. એ તો વળી એને પોતાના માને જ પણ પોતે છે અજ્ઞાન છે. એમાં જ્ઞાન સ્વરૂપનો ચૈતન્ય સ્વરૂપનો અભાવ છે. તે એક જ હોવાથી કર્મના કારણમાં ભેદ નથી. તેના કારણમાં પરિણામ ભેદ કયો? પણ અમે કહીએ છીએ કે પરિણામ બે એક અજ્ઞાન છે, એમાં કઈ ભેદ નથી. બંધના કારણમાં બે પરિણામ શુભ શુભ જીવના ચૈતન સ્વભાવથી વિરુદ્ધ હોવાથી તે અજ્ઞાન છે. તેથી પરિણામમાં ફેર તો માને છો એમ નથી. બે અજ્ઞાન છે.
અજ્ઞાનમય પાછું કહીશું. ભગવાન જ્ઞાનમય છે પ્રભુ, ત્યારે શુભાશુભ પરિણામ અજ્ઞાનમય છે, કારણ કે એની જાતથી તે વિરુદ્ધ જાત છે. હા હા હા. માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ પૂતગળ પરિણામ કેવળ પૂતગળમય હોવાથી તું કહે છો કે પૂતગળ શાતાવેદીનો સ્વભાવ અને અશાતાદીનો સ્વભાવ બે ભેદ છે. તો અમે કહી છે કે શુભ કે અશુભ પૂતગળ પરિણામ બે કેવળ પૂતગળમય હોવાથી, ભલે શાતા બંધાણું કે અશાતા બંધાણું. હા 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 હા. પૂતગળમય હોવાથી તે એક જ છે. કોની વાત થઈ? બંધનની. પેલા બંધનના કારણની વાત હતી. બંધનના કારણમાં ફેર છે, ત્યારે આ કે બે ફેર નથી, બે અજ્ઞાન છે. ત્યારે ઓલા એમ કહ્યું પૂતગળના બંધનમાં ફેર છે. એકમાં શાતા બંધાય ને એકમાં પૂતગળનો સ્વભાવ જુદી જાત છે. એકમાં જસ કીર્તિ બંધાય, એકમાં અપજસ કીર્તિ બંધાય. હા હા હા. એના પૂતગળના સ્વભાવમાં ફેર છે. એમ વ્યવહાર નહીં વાળાનો પક્ષ હતો, એને અહીં તોડ્યો છે. શુભ ને અશુભ પૂતગળ પરિણામ બંધાયેલા કેવળ પૂતગળમય હોવાથી એક જ છે. હા હા. તે એક હોવાથી બંધન હો, કર્મના સ્વભાવમાં ભેદ નથી. માટે કર્મના સ્વભાવમાં પૂતગળમય છે, માટે કર્મના સ્વભાવમાં ભેદ નથી. ચાહે તો શાતા બંધાય કે શાતા બંધાય, અજસ કીર્તિ બંધાય કે અબજસ કીર્તિ બંધાય, મનુષ્ય ગતિ બંધાય કે ઢોર ગતિ બંધાય કે દેવ ગતિ બંધાય. એ પણ બંધા છે, પૂતગળમય છે. હા હા હા. એમાં કોઈ ચૈતન્યની જાત કે એમાં ક્યાંય આવી નથી. મારે પૂતગળના સ્વભાવમાં તું ભેદ કે છે એમ નથી. બે પૂતગળમય છે, માટે પૂતગળનો સ્વભાવ છે. હા હા હા. તે એક હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી, માટે કર્મ એક જ છે. ચોથું, શુભ કે અશુભ ફળ રૂપે થતો વિપાક કેવળ પૂતગળમય હોવાથી તું કહે છે શુભનું ફળ આવે આમ શાતા વેદીના સંયોગો, પૈસા, લક્ષ્મી, શરીર આદિ, અશાતાના ઉદયમાં રોગ આદિ, પણ એ બધું પૂતગળમય કર્મ હોવાથી કેવળ એક જ છે. એ પૂતગળ શુભ શુભનું ફળ રૂપે થતો વિપાક કેવળ પૂતગળમય છે બધું. હા હા હા. ચાહે તો રોગ હોય કે ચાહે તો નિરોગ હો, એ બધું પૂતગળમય છે. એના ફળમાં ફેર તને દેખાતો હોય, એના ફળમાં ફેર નથી. હા. એક હોવાથી કર્મના અનુભવમાં સ્વાદમાં ભેદ નથી. શાતાવેદીને આમ સુખનું વેદન આવે, અશાતામાં દુઃખનું આવે, એમ અજ્ઞાની કહે છે. અહીં કહે છે કે બેનો સ્વાદ ભૂંડો છે, ખોટો છે, સ્વાદમાં ભેદ નથી. શાતાવેદીને લઈને મળેલા લક્ષ્મી કરોડો અબજો રૂપિયા અને અશાતાને લઈને મળી નિર્ધનતા, દરિદ્રતા, રોગ, એ ફળમાં ફેર છે ને, એમ અજ્ઞાનીનો પક્ષ છે. ફળમાં જરીએ ફેર નથી. બે પૂતગળની વાતો છે બધી.
સ્વાદમાં ભેદ નથી, માટે કર્મ એક જ છે. શુભ સારો એવો મોક્ષ માર્ગ તો કેવળ જીવમય હોવાથી, આમાં શુભ એવો સુમોક્ષ માર્ગ, આ શુભ શબ્દ શુદ્ધ, શુભ એટલે સારો, સારો એટલે શુદ્ધ, એમ ત્યાં અસલી શુભ એવો જે મોક્ષ માર્ગ, કેમ કે પુણ્ય ને પાપના બે ભાવથી બે અશુભ છે, અને આ મોક્ષ માર્ગ છે તે શુભ છે, શુભ છે, આ શુભ છે. બોલ્યા તો શુભાશુભ પરિણામ બે અશુભ છે. ત્યારે મોક્ષનો માર્ગ તે શુભ છે. શુભ છે એટલે સારો છે, સારો છે એટલે શુભાશુભ ભાવથી હોય છે. એને મોક્ષ માર્ગ તો કેવળ જીવમય હોવાથી લીધું છે ને. આમાં ક્યાં ઓલા શુભ રાગ ને કહેતો તો અહીં અજ્ઞાન કીધું ત્યાં. એટલે શુભ નો અર્થ જો ત્યાં શુભ ભાવ એવો મોક્ષ માર્ગ તો કેવળ જીવમય ત્યાંથી વાત મળતી નથી. માણસને પકડ થઈ જાય પછી ફરવું કસણ પડે, હાથવું પડે છે. આ તો કે છે શુભ એટલે કે નિશ્ચય જે મોક્ષ માર્ગ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અવલંબે થાય તેને અહીંયા શુભ કહેવામાં આવે છે. તેને જ ભલો કહેવામાં આવે છે. શુભ ને અશુભ બે પરિણામથી ભલા નથી, ભૂંડા છે. અરે એવું ટીકા કરે છે લોકો, એમ કે તમે પુણ્ય વિષ્ઠા હલકું ઉપમા આપી દીધી. એ ઓલા ઉત્તરાધન નું પહેલું અધ્યયન છે ને, એમાં બોરસી આવ્યું હલકું ઉપમા તદ્દન આપી છે. પણ આ તો કે છે કે ઝેર છે ને અજ્ઞાન છે. પ્રશ્ન શુભ ને શુભ ભાવ બે અજ્ઞાન છે, અને મોક્ષ માર્ગમાં તો ઝેર છે, ભલો નથી. શુભ શુભ ભાવ બે ભલા નથી. ભલો તો એક આત્માનો શુદ્ધ મોક્ષ માર્ગ, આત્મા ચિદાનંદ પ્રભુ, એને આશ્રય નિશ્ચય મોક્ષ માર્ગ. નિશ્ચય કેમ? પેલા રાગની અપેક્ષાએ, બાકી પર્યાય અપેક્ષાએ તેને વ્યવહાર કહેવાય છે. પણ એ વ્યવહાર જે કહેવાય પર્યાયની અપેક્ષાએ તે નિશ્ચય છે રાગની અપેક્ષાએ. તે અહીં ભલો કીધો છે. ભલો અહીં શુભ ભાવને ભલો કીધો છે એમ નથી. પણ સંસારમાં કુશ રખડે એને કેમ કહેવાય? તમને એના માટે ગાથા છે. કથમ તદ ભવતી સુશીલમ તદ સંસારમ પ્રવેશતી, એનો તો અર્થ છે. જેનાથી ભવ મળે એને સારો કેમ કહેવાય? સારો તો મોક્ષનો માર્ગ, કે જેનાથી મોક્ષ થાય તેને સારો ને ભલો કે શુભ કહેવામાં આવે. એ શુભ એ છે મોક્ષ, જે ત્રિકાળીય કેવળ જ્ઞાન, એ જેનાથી પ્રાપ્ત થાય એવો નિશ્ચય મોક્ષ માર્ગ તે શુભ છે. બાકી શુભાશુભ પરિણામથી બે અશુભ ના જ્ઞાન છે. આવી તો ચોખટ પડી છે.
માણસને પટ થઈ જાય છે ને, અને બોલાઈ ગયું હોય ને એક વાર બે વાર પછી મારો ફરવું મુશ્કેલ પડે. એમ નહીં ભાઈ ભૂલ થઈ હતી મારી, એમાં શું છે? શુભ એટલે મોક્ષ માર્ગ. શુભ એટલે પુણ્ય એ મોક્ષ માર્ગ એમ વ્યવહાર એમ નહીં. શુભ એટલે શુભ એ વ્યવહાર મોક્ષ માર્ગ એ નહીં. અહીંયા તો શુભ એટલે નિશ્ચય મોક્ષ માર્ગ, જે નિશ્ચય પર્યાય વિતરાગી, જે જીન સ્વરૂપી પ્રભુ એને આશ્રિત થયેલી જીન દશા, તે વિતરાગી દશા, તે મોક્ષ માર્ગ, તેને અહીં શુભ કહેવામાં આવે છે. તેને અહીંયા ભલો કહેવામાં આવે છે, તેને અહીંયા સારો કહેવામાં આવે છે. અમે છે ને પાઠ પીડ્યો હતો ને, અમે પાઠ. અને અશુભ એવો બંધ માર્ગ. દેખો, શુભ અશુભ ભાવ બે અશુભ છે. વ્રત વ્રતના પરિણામ, દયાદાનના પરિણામ, ભક્તિના પરિણામ પ્રભુના કે છે કે તે બે અશુભ છે. અશુભ એવો બંધ માર્ગ તો કેવળ પૂતગલમય હોવાથી, બંધ માર્ગ તો કેવળ પૂતગલમય હોવાથી, મોક્ષ માર્ગ કેવળ જીવમય હોવાથી, એની સામે લેવું. મોક્ષ માર્ગ કેવળ જીવમય હોવાથી, એકલો આનંદનો સાગર પ્રભુ, એની નિર્મળ પૈસા એ કેવળ જીવમય છે, એમાં પૂતગલનો કોઈ અંશ નથી. અને બંધ માર્ગ તો કેવળ પૂતગલમય હોવાથી એકલો પૂતગલમય બંધ માર્ગ છે. આવું છે. તેઓ અનેક જુદા જુદા બે છે, જુદા જુદા બે છે. મોક્ષ માર્ગ ભલો એક, એ જીવમય એક, અને પૂતગલમય બંધ માર્ગ પૂતગલ બીજો, એમ બે છે, બે એક નથી એમ. શું કહ્યું? સારો એવો મોક્ષ માર્ગ કેવળ જીવમય હોવાથી, શુદ્ધ ચૈતન્યની પરિણતિ નિર્મળ હોવાથી તે ભલો ને સારો કહેવામાં આવે છે અને શુભ કહેવામાં આવે છે. અને બંધ માર્ગ જે છે એ કેવળ પૂતગલમય હોવાથી એ શુભાશુભ પરિણામ કેવળ બંધ માર્ગ કેવળ પૂતગલમય હોવાથી શુભાશુભ પરિણામો એ કેવળ પૂતગલમય હોવાથી दया दान व्रत भक्ति परिणाम हो कि हिंसा जूठू चोरी बिना परिणाम हो, बे बंद मार्ग तो केवल पूतगलमय होवाથી તેઓ અનેક જુદા જુદા છે. એટલે કે સારો એવો મોક્ષ માર્ગ અને ખરાબ એવો બંધ માર્ગ. સારો એવો મોક્ષ માર્ગ જીવમય, ખરાબ એવો બંધ માર્ગ અજીવ પૂતગલમય, એમ બે છે. બે માં આ એક ઠીક ને એક અઠીક એવા ભાગ નથી. તેઓ અનેક હોવા છતાં
કર્મ તો કેવળ પૂતગલમય એવા બંધ માર્ગને આશ્રિત હોવા. દેખો, અનેક હોવા છતાં કર્મ તો કેવળ પૂતગલમય એવા બંધ માર્ગને આશ્રિત છે. મોક્ષ માર્ગને આશ્રિત બંધ જરીય અંશે રાગ કે બંધ નથી. હા 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 હા. અનેક હોવા છતાં, એ અનેક એટલે જીવમય મોક્ષનો માર્ગ નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ભલો, અને એનાથી વિરુદ્ધ પુણ્ય ને પાપનો પૂતગલમય બંધ માર્ગ, એ તો પૂતગલમય છે, એ જીવમય નહીં. હા 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 હા. મોક્ષ માર્ગ અને બંધ માર્ગ બે અનેક હોવા છતાં કર્મ તો કેવળ પૂતગલમય એવા બંધ માર્ગને આશ્રિત છે. એમ કે હા હા હા. કર્મ તો એ પુણ્ય પાપને આશ્રિત કર્મ બંધન છે. મોક્ષને માર્ગને આશ્રિત બંધ છે નહીં. બંધનો આશ્રય મોક્ષ માર્ગ નથી, બંધનો આશ્રય બંધ માર્ગ છે. આવી વાત છે. દુનિયાને આંકવું પડે. લાખો કરોડો રૂપિયા ખર્ચે મંદિર બનાવે, પૈસા ખર્ચે કેટલા કેમ કર્યો. શાંતિભાઈ લ્યો કેટલા જુઓ, ઝવેરી કેટલા ખર્ચા, એક પોણા 2 લાખ રૂપિયા, 15 દીમાં પોણા 2 લાખ ખર્ચા. એટલા એ ઓછા હોતા પાતા. હા હા. 1,60,000 તો ખર્ચા ચોખ્ખા દેખાતા. બીજું અંદર ઘણું દરરોજ મૂકતા, મામે મહેમાનો જમાડતા, બુકું આપતા. એકમની બુકું આપી હતી ભાઈ સુભાષભાઈ, બીજી ત્રીજે એને આપી હતી એના તરફથી, જેની પાસે નહોતી ને એના તરફથી. કેટલો ચારે બાજુમાં એનો હાથ હતો. જમણનું એમાં તો રૂપિયા આપ્યા હતા. એ જમણનું આખા જમણના 11,000 રૂપિયા મંડળને. 11,000 બાકી મંડળના ખર્ચ તો મોટો થયો હોય. 4,000 માણસ મેં તો 20,000 થાય. પણ એમને સંઘ તરફથી એમ કે કોઈને આમાં કઈ આપવું છે તો એના તરફથી નામ કરશે. એમણે 11,000. એ ઠીક. આ તો વાત છે કે બે પણ એ બંધ માર્ગને આશ્રય જ શુભાશુભ પરિણામ છે. એ બંધ માર્ગ છે, એ પૂતગલમય છે, અજ્ઞાનમય છે. હા હા હા. ટીકામાં આવે વ્યવહારે ફેર છે, પણ વ્યવહારે ફેર છે એનો અર્થ વ્યવહાર નહીં, અભૂતાર છે, અસત્યાર છે. હા હા હા. બહારથી લોકી બહારની અપેક્ષા એટલે એનો અર્થ શું? સત્ય ક્યાં આવ્યું ત્યાં? સચ્ચિદાનંદ પ્રભુ, પૂર્ણ આનંદનો સાગર, એની જે પરિણતિ નિર્મળ છે, રાગ પુણ્યના પરિણામ વિનાની છે, તે એક જ મોક્ષ માર્ગ ને એને આશ્રય બંધ છે નહીં. હા હા હા. તેવું અનેક હોવા છતાં કર્મ તો કેવળ પૂતગલમય એવા બંધ માર્ગને આશ્રય છે. હા હા. જો કર્મના આશ્રયમાં ભેદ નથી, કર્મના બંધનના આશ્રયમાં અવલંબનમાં ભેદ નથી. આપણે 30 મિનિટ થઈ છે. બરાબર. કઈ વાત કરવાની છે? ચાલો દઈએ.
ક્રિયામાં આ તો બધું સીધું 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 જ છે. કહું છું આપણી કોઈ બી ક્રિયામાં જો સંવર નિજરા ન થતી હોય તો એ બધું બીજી કઈ બી ક્રિયા બધી ખોટી નહીં. શું સંભળાતું નથી? ને આપણી કોઈ બી ક્રિયામાં જો સંવર નિર્જરા ન થતી હોય તો પછી એ બી ખોટી. હા તો આપણી બંધમાં. ક્રિયામાં શું ખોટ શું છે એ જોવી જોઈએ. હા હા બરાબર. તો ક્રિયા આપણે હવે બંધાય કેવી પછી. ક્રિયાની વાત? હે કેવી ક્રિયાની? કઈ ચાલુ કરું છું. હા આમાં શું છે? માટે કે તું- બોલો મંજુભાઈ. આમાં તું પૂજા કરતો હોય, હા બરાબર છે? પૂજા હા કરે તો અત્યારે આપણે શું માનીએ છીએ કે હું પૂજા કરું છું હા હા અને મેં ભક્તિ કરી, મેં હા પુણ્યનું કામ કર્યું, એવું હા આપણું માનવાનું છે અત્યારે, બરાબર હા છે? તે વખતે આપણે શું વિચારવાનું કે આ જે પૂજનમાં તો હાથ હલે છે, મોઢું હલે છે, હા એ બધા એટલે પૂતગલો કરે છે ને, હા પરિણામે તો પૂતગલો કરે છે ને. હા 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 અને આપણે શું કર્યું? મેં પૂજા કરી એટલે હા એ આ પૂજા થાય છે ને મને જણાય છે, બસ. હા હા પૂજા થશે, પૂજા એના કાળે થવાની હશે તો થશે. આ પૂજા હા. થાય છે ને હું જાણું છું, બસ. ના, પણ ખરેખર તો આપણે એ વખતે હરિયન ભગવાનના ગુણગાન કરતા હોઈએ છીએ એનો એટલે હા આપણું લક્ષ્ય તો ત્યાં ત્યાં છે કે ભાઈ કે ભાઈ નો એના ભગવાનના ગુણોમય હોય તો સારી વાત છે. હા પણ આપણે તો હા શું ઔપચારિક સ્વાહા સ્વાહા ના કરીએ. ના એ નહીં યાર. ના ના આપણે ઓલું બી કરતા હોય તો આમ ફીલ થાય કે ભાઈ અંકુર એક નથી મોત જ્યારે હે હા એવું હા, તો એ ભાવમય થવું પડે. હા. હા રાઈટ 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 આપણે એવી રીતે જ અને કરીએ છીએ. તું જે ગાય છે ને હા એ ધીમેથી ગાય છે ને એટલે હા એમાં ભાવમય થઈ શકે, હા ભાવ સાથે એ ક્રિયા થઈ શકે, કારણ કે હા તારું ગાવાનું એ રીતનું છે. હા ને મને અમે આ મને બળબડ બળબડ કરીએ તો ના ભાવ મને મળે ને. મને મને એ ગમતું જ નથી જરાય. હા ચાલો અમારે ત્યાં કરે ઘણી વાર ઓલું આ આત્મસિદ્ધિ ને કરે ને તો એટલી ભાષા ભાષા ખબર જ ના પડે. ફટાફટ. એક એમ નહીં, એટલે એના કલાકમાં ભાવ સાથે હા ભાવ સાથે કરો તો બહુ સારી વાત છે. મજા આવે ખરેખર રાઈટ રાઈટ એને અર્થીને હાસ તો એના ભાવ સમજીને હાસ તો વળી રાઈટ રાઈટ બરાબર છે. એ તો સારું જ છે. હા હા એટલે ચાલો સારું પૂન તો બંધાય, સારું પૂન તો બંધાય. ચાલ અને ચાલ હા બોલો. આગળ જવું હોય તો આ ગવાય છે એને હું જાણું છું. હા રાઈટ રાઈટ આપણે રાઈટ આપણે રાઈટ જે સ્વરૂપ સમજાવીને એમ ગઈએ છીએ હા હા એને હા હું જાણું છું, બસ ભાષા હા ભાષાને હું ચાલ જાણું છું. આટલું જ ફેર કરવાનો છે. હા 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 બરાબર છે સાચી વાત કરી નાખો, છે. ઓકે કરી નાખો ચાલો એટલો ફેર. હા હા ચાલો ટ્રાય તો કરીએ છીએ. ટ્રાય તો ચાલો કરવો પડે. રાઈટ ચાલો. એ કર્મ એક જ છે. હા હા આવું સ્પષ્ટ છે છતાં ગોટા વળે છે. પ્રભુ એક શુદ્ધ ચૈતન મૂર્તિ વ્રતમાં એ કયો ન્યા પુન પાપના દીકરા ચારિત્ર જે છે એ સ્વદ્રવ્યને આશ્રિત છે. સ્વરૂપાચરણ પોતાનો શુદ્ધ ચૈતન ઘન ભગવાન એને આશ્રય જે સ્વરૂપ એનું આચરણ તે દર્શન જ્ઞાન ચારિત્ર છે. અને પરદ્રવ્યને આશ્રય જે વ્રત તપ આદિ ભગવાન ભક્તિ આદિ એ તો પરદ્રવ્યને આશ્રય છે. હા 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 જેથી તે પરદ્રવ્યને આશ્રય બંધ માર્ગ છે. આ સ્વરૂપ આશ્રયથી મોક્ષનો માર્ગ છે. સ્વદ્રવ્યને આશ્રય છે મોક્ષ માર્ગ છે. પરદ્રવ્યના લક્ષ્ય જે થાય પરદ્રવ્યના આશ્રય છે. હા હા હા
બંધ માર્ગ છે. ભગવાન એમ કે અમારા ઉપર લક્ષ્ય કરતા તને બંધ ભાવ ઉત્પન્ન થઈ છે બાપા. તારું તત્વ અંદર ભરેલું ભગવાન સ્વરૂપ છે ને, ન્યા જોને ન્યા જાને ત્યાં માલ પડ્યો છે. રાગ આદિમાં કાંઈ માલ નથી ભરવો વ્રથા. એ તો પૂતગલમય છે. શુભ ભાવ બંધ માર્ગ હોવાથી પૂતગલમય છે. શુદ્ધ ભાવ, શુભ ભાવ, ભલો ભાવ મોક્ષ સ્વદ્રવ્યને આશ્રય હોવાથી તે મોક્ષ માર્ગ છે. સ્વદ્રવ્ય આશ્રય મોક્ષ માર્ગ ને પરદ્રવ્ય આશ્રય બનવા આ સિદ્ધાંત આપો. પછી એના બધા ભેદ પડ્યા. ભાવાર્થ એનો ખુલાસો કરે. કોઈ કર્મ તો હરાંતાદિમાં ભક્તિ, અનુરાગ, પંચ પરમેષ્ઠીમાં ભક્તિ, વ્રત, તપ, જીવો પ્રત્યે અનુકંપાનો ભાવ, કોઈ કર્મ તો હરંતાદિના ભક્તિનો અનુરાગ, જીવો પ્રત્યે અનુકંપાનો પરિણામ, એ બધું શુભ રાગ, મંદ કષાયથી ચિત્તની ઉજ્જવળતા, મંદ કષાયની ચિત્તની ઉજ્જવળતા ઇત્યાદિ શુભ પરિણામોના નિમિત્તે થાય. અને કોઈ કર્મ તીવ્ર ક્રોધાદિ અશુભ લેશા, નિર્દયપણું, અનુકંપા હો કે નિર્દયપણું હો, વિષયાશક્તિ, દેવગુરુ આદિ પૂજ પુરુષો પ્રત્યે વિનય ભાવે ન પ્રવર્તવું ઇત્યાદિ અશુભ પરિણામોના નિમિત્તથી કોઈ કર્મ બંધાય છે. ના નિમિત્તથી કોઈ કર્મ છે ને, પેલો કોઈ કર્મ તો એમ અનંતાદિની ભક્તિ આદિ જીવની અનુકંપાથી, મંદ કષાયથી, શુભ પરિણામોના નિમિત્તથી કર્મ તીવ્ર ક્રોધાદિ શુભ લેશાદિ અને દેવગુરુના આમ હેતુનો ભેદ હોવાથી પક્ષકાર કે છે, વ્યવહાર નહીંના પક્ષથી હેતુનો છે ભેદ હોવાથી, બંધનના હેતુના કારણમાં ભેદ હોવાથી રાંતાદિમાં ભક્તિમાં પુણ્ય બંધાય અને નિર્દયપણામાં પાપ બંધાય. તો કે છે આમ હેતુનો ભેદ છે. શુભ વ્યવહાર નહીં ના પક્ષમાં કર્મના શુભ ને અશુભ એવા બે ભેદ છે. ઓલા પરિણામના ભેદ કીધા, આ બંધનના ભેદ છે. શાતાવેદની શુભાયુ, શાતાવેદની બંધાય કે શુભાયુ હો દેવનું, શુભ નામ જશો કીર્તિ, અશુભ ગોત્ર, શુભ ગોત્ર, ઊંચ ગોત્ર. એ કર્મોના પરિણામમાં પ્રકૃતિ વગેરેમાં ચાર ઘાતી કર્મો અશાતા વેદની એની સામે ફેર છે એમ કે છે. ચાર ઘાતી કર્મો અશાતા વેદની, અશુભાયુ, અશુભ નામ, અશુભ ગોત્ર, એ કર્મોના પરિણામમાં ભેદ છે એમ અજ્ઞાનનો પક્ષ છે. એક બાજુ ચાર ઘાતીનો બંધ પડે અને એક બાજુ શાતાનો બંધ પડે.
ઘાતી કર્મનો બંધ પડે અને એક બાજુ સાતાનો બંધ પડે કે છે ફેર નથી, આટલો બધો ફેર નથી લાગતો. કાંઈ ફેર નથી. હા 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 એ ઘાતી કર્મનો બંધ પડો, સાતાનો પડો, જશો કીર્તિનો પડો. હા 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 પણ બંધ છે, પૂતગલનો સ્વભાવ છે તો બધો. હા 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 આ હોનગઢની વાણી છે. પેલાની હોનગઢ થી છપાણું એટલે પેલાની વાત છે. હા હા અશુભગોત્ર એ કર્મોના પરિણામમાં ભેદ છે. ક્યાં શાતાવેદની બંધાય, ક્યાં દર્શન મોહની બંધાય, ચારિત્ર મોહની બંધાય. એમ અજ્ઞાની કે છે ક્યાં ફેર લાગતો નથી આમાં તમને. ના, બે પૂતગલના પરિણામ છે ત્યાં. હા હા કારણમાં પણ બે પૂતગલના અજ્ઞાનમય પરિણામ અને બંધમાં બધા જાતા બંધાય કે ઘાતી બે પૂતગલના પરિણામ છે. આમ છે, આખું પડેલું છે. કર્મના શુભ ને શુભ એવા બે ભેદ છે. ક્યાં શાતાવેદની બંધાય, ક્યાં ઘાતી કર્મ. તમે ફેર કાંઈ ન માનો. અમને તો કેટલો ફેર લાગે છે કે હજી એનો પ્રશ્ન છે. કોઈ કર્મના ફળનો અનુભવ સુખરૂપ છે, આ કલ્પના. અનુકૂળ દેખીને સુખની કલ્પના થાય. અને કોઈ કર્મના ફળનો અનુભવ દુઃખરૂપ છે તો બે દુઃખરૂપ. પણ એને માન્યું છે ને કે સાતા વેદના ઢગલા, અબજો રૂપિયાના ઢગલા, અને એકલા મખમલના ગાડલા, મખમલના પથ્થર, લાખો રૂપિયાના મખમલના પાથરવાના. આવા પાથરે ને હા હા અરે રાવણ ને તો સ્ફટિક મણીના બંગલા, સ્ફટિક મણીની નિસરણી, સ્ફટિક મણીના લાદી, સ્ફટિક મણીની લાદી અને હાથમી નરકમાં અગ્નિના જોરમાં. એમ ફેર નથી લાગતો કે છે ગવારો કે નહીં? ફેર નથી બાપા તને. હા બસ. હા 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 એ હાથમી નરકની અગ્નિની વેદના એ અસાતાનું ફળ. અને અહીંયા સ્ફટિક મણીનું લાદિયામાં નિસરણી ચડતા વિચારે ચડી અંદર ચડાય છે, પગલું આમ જાય છે, હેઠે દેખાય પગ. હા હા ભાઈ બધી પૂતગલના પરિણામ છે બાપા. પ્રભુ એમાં ભગવાન ક્યાંય આવ્યો નહીં. હા હા એ શુભાશુભ પરિણામમાં પ્રભુ ન આવ્યો તો એના બંધન ને એના ફળમાં ક્યાંથી પ્રભુ આવે? હા 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 આકણું કામ છે. મોટી તકરાર છે ને. એક પુણ્ય સુવિષ્ઠા કીધી એક ફેરી, ત્યાં તો લોકો રાડ નખી ગયા. અહીં તો શુભ ભાવ છે, પૂતગલ છે, ઝેર છે.
પેલું અમૃત છે પ્રભુ, અમૃતનો સાગર પ્રભુ ડોલે છે અંદર. સચ્ચિદાનંદ પ્રભુ અનતીન્દ્રિય આનંદનો ધ્રુવ ધ્રુવ બિરાજે છે. એની સામે શુભ પરિણામ તો ઝેર છે કે બોલો કે એટલો બધો તમે ફેર માનો. નરકના દુઃખો ને ક્યાંય સ્ફટિક મણીના બંગલામાં રહેવું, ક્યાં હાથે નરકમાં રહેવું, 33 સાગરે. બાપુ બે પૂતગલના પરિણામ છે ભાઈ. એમાં ક્યાંય આત્માને ક્યાંય આવ્યું નહીં. એના ફળમાં ફેર નથી. આત્મી નરક નો નારકી પણ મળે કે સ્ફટિક મણીના બંગલા મળે છે. રાવણ સ્ફટિક મણી મારે તો એ મરીને નરકે ગયો. અને મુનિ જંગલમાં પથરા ઉના તપેલા એમાં બેઠે અને આનંદના ધ્યાનમાં જાય અંદર. એને કેવું જ્ઞાન થાય. ભગવાન અંદર અવલંબન લીધા પ્રભુ મોટો. એનું જ્યાં અવલંબન છે ત્યાં મોક્ષ માર્ગ અને મોક્ષ તો એની હથેળીમાં હાથ પડ્યો છે અંદર. શક્તિમાં છે તે વ્યક્તિમાં પ્રગટ થાય જ છે. આ ક્યાં પુણ્ય ને પાપના પરિણામે શક્તિમાં હતા અને એનું બંધન ને ફળ એ ક્યાં આત્માનું કોઈ ફળ છે. આવું છે. અહીં તો જરી અનુકૂળતા જ્યાં હોય બસ ત્યાં તો જાણે આપણે સુખી છીએ. અને સાધારણ માણસને એવું હોય, બિચારા ગરીબ માણસો મુંબઈમાં નહીં શું કહેવાય બધા ઉપર હોતા હોય છે ફૂટપાથ. ગરીબમાં બધે અમદાવાદમાં બધે જ્યાં હોય ત્યાં ભાવનગરમાં ગરીબ માણસો પડ્યા હોય બહાર એકલા. જ્યાં મોટર હાલતી ન હોય એવી જગ્યા હોય ને આમ ત્યાં પડ્યા હોય બિચારા અંદર. એ ખાવાના ત્યાં, પીવાના ત્યાં, નળના પાણી પીવા. અને મોટર ઉભી રહે પછી માગવું ઉભી રહે ત્યાં જ્યાં મોટર ઉભી હોય છે ને લાલ લાલ થાય ને લાલ ત્યાં હાલે નહીં ત્યાં એ બધા ભીખાઈ ભેગા ના થાય. માગવાટું મોટર ઉભી રહે ને. અને ક્યાં માગે ને મળે 1000 ફળ કે છે પણ પ્રભુ બે માં ફળમાં ફેર નથી. બાપુ તને ફળમાં ફેર લાગે છે. અતિન્દ્રિય આનંદ નો નાદ જેમાં અતિન્દ્રિય આનંદ નું ફળ આવે પ્રભુ એની પાસે પૂતગલના ફળ એ તો અજ્ઞાનના ફળ, બંધના ફળ એ પૂતગલમય છે પ્રભુ, એમાં નથી. અને ભગવાન ત્રિલોકનાથ ચૈતન્ય પ્રભુ એનો એક જરીક આશ્રય લીધો ત્યાં સમ્યક દર્શન જ્ઞાને આનંદ આવ્યો. એ ચીજ આગળ આ બધા તારા સુખના સાહેબીઓ પૂતગલની જાત ને ઝેરની જાત છે. આવું છે. ગરીબ થઈ જાય એટલે દીન થઈ જાય અને પૈસા થાય તે આમ હાલે ત્યાં અમારે ભાવનગરમાં બોટાદમાં હતા હિંમતલાલ શેઠ સ્વામિનારાયણ
એવી હાલ હતી ને હાલ ને એની પપીએ કરતો બીજું કાનૂન પાસે હતો, એની પપી કરતો હાલે એના જેવું હાલે છે, એ મતલબ શેઠ જેવું. હા હા, શું છે પણ એમ કે આમ નગર શેઠ, શરીર મજબૂત, લાખો રૂપિયા, આબરૂ મોટી, એની હારે આપણે કઈ હોડ હોડ કરીએ, થોડું થોડું તો કરીએ. અરે પ્રભુ કોને હારે હોય તો એ બધા પૂતગલના ફળ, ઝેરના ફળ છે ભાઈ. હા હા હા, પ્રભુ તારો આનંદનો સાગર ચિંતામણી રતન પડ્યું છે ને. હા હા હા, એકો 46 દાખલો આપ્યો છે. એકો 46 ગાથા એના જયસના ટીકામાં. છાસ ને માટી રતન ને વેચે છે. હે 146 સંસ્કૃત જયસના ટીકામાં છાસ જોવે છે, એમાં રતન ને વેચી નાખે, રતન ને વેચીને છાસ લી. હા હા, રાખ આટલું રતન નો ઢગલો બાળે. રાખ જોતી હોય થોડી આ મગમાં આખે છે ને અડેલી ને, એ રાખ આટલું રતનના રાશિનો ઢગલો બાળે. હા હા હા, એક દોરા હાટું હીરાનો હારનું ચૂર્ણ કરી નાખે. 4 દાખલા છે. અને એક કુદરવા માટે ચંદનનું વન છેદી નાખે. ચંદનનું વન 4 દાખલા છે જય સનાચન ટીકામાં. પેલા કહેવાય ગયા છે. હા હા, એમ પુણ્યને માટે મરી જાય છે. હા હા, એ પુણ્ય રાગના પુણ્યના પ્રેમમાં આત્માને હારી દે છે. સક્કરની છાશ માટે જેમ રત્ન વેચે એમ એ પુણ્ય પરિણામના પ્રેમમાં આખો વેચાઈ જાય, આખો આત્માનો અનાદર કરી નાખે છે. હા હા, રાખ માટે રતનની રાશિનો ઢગલો બાળે છે, એમ એક પુણ્યના પરિણામના પ્રેમમાં ભગવાન મોટો રતનની રાશિ છે. હા હા હા, એનો એ અનાદર કરે છે. પુત્રના દોરા માટે એક હારને ચૂરી નાખે છે, ચૂર્ણ કરે છે. એક શુભ ભાવના રસમાં અનંત રતનનો હીરલો પ્રભુ. આ હા હા હા, એને એ બાળી મૂકે છે, અનાદર કરી નાખે. હા, કુદરવા માટે ચંદનના વનને છેદી નાખે છે. હા હા, એમ એક શુભ પરિણામના પ્રેમમાં ભગવાન ચંદન વૃક્ષમાં પ્રભુ. હા હા, એનો અનાદર કરે છે. હા હા, સાધારણ કામ નથી બાપા, આ તો અંતરની વાતો. હા હા, વિતરાગ માર્ગને સત્યપણે રીતે સાંભળવો પણ માં ભાગ જોઈએ છે. હા હા, ક્યાં ચૈતન્ય રતનથી ભરેલો ભગવાન અને ક્યાં પુણ્યપાપ અજ્ઞાન ભાવ. અને એના બંધનમાં પણ પૂતગલના પરિણામ, એના ફળમાં પૂતગલમય પરિણામ, અને એ બંધ પણ પૂતગલ ને બંધને આશ્રય થાય છે. મોક્ષના આશ્રય કઈ બંધ ન થાય. હા હા, હા,
અનુભવનો ભેદ હોવાથી ભેદ છે. કોઈ કર્મ મોક્ષ માર્ગને આશ્રિત છે. જોયું હમો એ કે છે મોક્ષ માર્ગને આશ્રિત કર્મ છે. કોઈ કે મોક્ષ માર્ગમાં બંધાય અને કોઈ કર્મ બંધ માર્ગના આશ્રય છે. આમ આશ્રયનો ભેદ હોવાથી કર્મના શુભ અશુભ એવા બે ભેદ છે એમ અજ્ઞાની માને છે. વ્યવહારમાં એના પક્ષમાં આટલું મોહ. આ પ્રમાણે હેતુ એટલે પરિણામ, સ્વભાવ એટલે પૂતગલ બંધન, અનુભવ એટલે એનું ફળ, અને આશ્રય એટલે બંધન આશ્રય વિકાર છે. મોક્ષના માર્ગને આશ્રય પુણ્ય ન હોય, મોક્ષ આત્માને આશ્રય પુણ્ય ન હોય, બંધ માર્ગને આશ્રય પુણ્ય હોય. આમ કોઈ શુભ ને અશુભ એમ કેટલાકનો પક્ષ છે. હવે એ ભેદ પક્ષનો નિષેધ કરવામાં આવે છે. જીવના શુભ અશુભ પરિણામ બંને અજ્ઞાન છે. તું કહે છે કે શુભ પરિણામ રાગની મંદતા અને અશુભ પરિણામ રાગની તીવ્રતા. આટલો ફેર અહીં કે છે બે અજ્ઞાનમય છે. એ આવી ગયું છે ને આમાં પહેલું શુભ શુભ પર જીવ પરિણામ કે અજ્ઞાનમય છે. પેલું આવી ગયું છે. એનો ખુલાસો કરે છે. તેથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે. કર્મના હેતુના બે પરિણામ જાત ભેદ છે એમ નથી. એક જ અજ્ઞાન જ છે કર્મનો હેતુ. માટે કર્મ એક જ છે. શુભ અને અશુભ પૂતગલ પરિણામો બંને પૂતગલમય છે. બંધન જે સાતા બંધાય કે અસાતા બંધાય, જશ બંધાય કે અબજશ બંધાય, એ શુભ શુભ પૂતગલ પરિણામ બંને પૂતગલમય છે. તેથી તે બંધના કર્મનો સ્વભાવ એક પૂતગલ પરિણામ રૂપ જ છે. તું એ પૂતગલ પરિણામના સ્વભાવમાં ભેદ પાડે છો. તમે કંઈક બે પૂતગલ પરિણામ છે. હવે એમાં ભેદ શાનો પાડે તું? ત્યારે બધા દાખલા છાયાને તડકાનો આપે છે. સમાધિ વ્રત છોડીને વ્રતમાં આવવું, છાયા બેહીને શુદ્ધ ઉપયોગનો વાડ જોવી કરવું અશુભ. પણ એ તો એની વાત બીજી કેવી છે. એ વ્રતના વિકલ્પોની ભૂમિકા કોને હોય? જેને સમ્યક દર્શન છે અને એમાં વિશેષ આશ્રય લીધો છે પ્રભુનો, એને વ્રતના વિકલ્પ હોય છે, એને પુણ્યબંધ થાય છે એમ કે છે. પણ એને લઈને એમ કે અવ્રતમાં રહેવું એ કરતા વ્રતના પરિણામ સારા કઈ અપેક્ષા કીધા? એ તો સમ્યક દર્શન સહિત છે અને એમાં જ્યાં વ્રતના વિકલ્પ છે એને શાંતિ થોડી વધી છે. એના વ્રતવાળાને વ્યવહારને એનું ફળ સાતા ને સ્વર્ગમાં છે, છાયો છે. પણ મૂળ જે મથાળું છે એને તો જોતો નથી ને ઉપરના. જો આ વ્રતના ફળમાં નરક છે, સમાધિ શતક કે છે. વ્રતના ફળમાં છાયા છે, ઝાડનો છાયો મળે એમ, અને વ્રતના ફળમાં તડકો અગ્નિનો છે. બાપુ બેમાં ફેરમાય તો અંદર શાંતિ થોડી વધી છે ને, એની ભૂમિકામાં શુભ ભાવ છે એને ત્યાં
પાપાનુબંધી પુણ્ય છોડીને પુણ્યાનુબંધી પુણ્યની વાતો કરી છે, પણ એ ભૂમિકાના જોરથી વાત કરી છે. હા હા આણી નાખ્યું છે વિદ્યાર્થી. સુખ કર્મનો સ્વભાવ પૂતગળ એક જ છે, માટે કર્મ એક જ છે. સુખરૂપ ને દુઃખરૂપ અનુભવ બંને પૂતગળમય છે. હા 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 શાતા વેદીને ના ઢગલા પીડ્યા ચૂરમાં લાડવા ખાતો હોય અને એમાં જે ભાવ છે એ તો અશુભ ભાવ છે. હા હા પૂતગળ પરિણામ છે. એ સુખ તે માન્યું છે એ સુખ નથી. બે તે અનુભવ પૂતગળનો છે. હા તેથી કર્મનો અનુભવ એક પૂતગળમય જ છે. કર્મના અનુભવમાં બે ભેદ પાડે. શાતાથી આમ થાય ઢગલા, ઠંડી હવા શાતાના રે એમાંથી નિવૃત્તિ લઈને ધર્મ થઈ શકે. ત્યાં શરીર સારું હોય તો ફળાણું અહીં કે ભગવાન સારો હોય તો ધર્મ થઈ શકે. એક જ વાત છે. બહારમાં સારું હોય બધા પૂતગળમયની વાતો છે. મોક્ષ માર્ગ ને બંધ માર્ગમાં, મોક્ષ માર્ગમાં તો કેવળ જીવના પરિણામ લ્યો. અહીં તો ન્યાય એમ લીધું. મોક્ષ માર્ગ તો કેવળ જીવના પરિણામમય છે. એક સમ્યક દર્શન ચારિત્ર જે સ્વને આશ્રય થાય એને જ કેવળ જીવના પરિણામ કીધા છે. શુભ શુભ ભાવી જીવના પરિણામ નહીં, એ તો અજ્ઞાન પૂતગળના પરિણામ છે. હા 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 બંધ માર્ગ કેવળ પૂતગળના પરિણામમય છે. મોક્ષ માર્ગ કેવળ જીવના પરિણામ છે. શુભાશુભ નહીં, શુદ્ધ. અને બંધ માર્ગ કેવળ પૂતગળના પરિણામે છે. તેથી કર્મનો આશ્રય કેવળ બંધ માર્ગ છે. મોક્ષને માર્ગને આશ્રય બંધ છે એ વાત બિલકુલ ખોટી છે. કર્મ એક બંધ માર્ગના આશ્રય થાય, મોક્ષ માર્ગમાં થતા નથી. માટે કર્મ એક જ છે. આ પ્રમાણે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરી એમ કહ્યું, તેનો નિષેધ કર્યો છે. જેમ પર્યાય ભૂતાર્થ કીધી હતી એ ગૌણ કરીને ભૂતાર્થ કીધી. ભલે છે ખરું, પણ ગૌણ કરીને તેનો નિષેધ કર્યો. આમાંથી કાઢવું હોય કારણ કે અહીં અભેદ પક્ષ પ્રધાન છે. અભેદ પક્ષથી જોવામાં આવે તો કર્મ એક જ છે, બે નથી. વિશેષ કે છે. ઓકે. બોલો, બીજી શું વાત કરવી છે? પંચુબેન, અચ્છા, હા ભાઈ, સ્તુતિ કરો. હા કરો પંચુબેન. પાવન મધુર અદભુત ગુરુવદન થી અમૃત જર્યા, શ્રવણો મળ્યા સદભાગ્યથી નિત્ય અહો ચિદરસ ભર્યા. ગુરુદેવ તારણ હારથી આત્માર્થી ભવસા કર તર્યા, ગુણમૂર્તિના ગુણ ગણતણા તમનો હૃદયમાં રમી રહ્યા. દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગમાહી ગજાવન હારા, વીર કથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન હારા. ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો, સ્વર્ણપુરી ધર્માયતનો સૌ
ગુરુ ગુણ કીર્તન ગાતા, ક્ષણ ક્ષણમાં કણ કણમાં ભગવાન આત્મના ભણકારા સંભળાતા, ગુરુજી પુરુષાર્થ મેરે, ગુરુજી આત્મ જવા, निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी मात को वंदना सत बार है, वंदना सत बार है. બોલો ઇન્દ્રબેન. અનંત અનંત જ્ઞાની ધર્માત્માઓનો જય જય હો. હો. જય હો. પરમ પૂજ્ય શ્રી સદગુરુ દેવનો જય જય હો. જય હો. નિત્ય બોધિની જીનવાણી માતનો જય હો. જય હો. ધન્ય અવતાર ભગવતી માતનો જય હો. જય હો. અને સર્વે શું કહેવાય સત્ય સનાતન ધર્મનો જય હો. બરાબર છે સર. અને હાલતા ચાલતા સિદ્ધ મુનિઓનો જય હો. જય હો. મહેશભાઈ ઓલું 1 મિનિટ બંધ કરું રેકોર્ડિંગ બસ. ના રદ્દીભાઈ સ્ટોપ રેકોર્ડિંગ. ચાલુ જ નથી કર્યું લાગતું, સુઈ ગયા લાગે છે.